રસોડાના રાજાથી જાણીતું મીઠું એ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને મીઠું ઓછું ખાવાનું પસંદ છે, તો ઘણા લોકોને વધારે મીઠું ખાવાનું પસંદ છે. આ તો વાત થઈ ખોરાકની, પરંતુ શું તમને ખબર છે કે મીઠાવાળા પાણીથી જો તમે નાહો છો તો અનેક ઘણા ફાયદા થાય છે? જો નથી ખબર તો છેલ્લે સુધી આ વિડીયો જોજો, તમને મળશે પુષ્કળ લાભો. ગરમ પાણીની ડોલમાં માત્ર 1 ચમચી મીઠું ઉમેરીને સ્નાન કરવાનો પ્રયાસ કરો. ઘણી સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે. આ એક પ્રાચીન અને જબરદસ્ત ટેકનિક છે. હકીકતમાં મીઠામાં હાજર મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા ખનિજો એ શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે. સવારે મીઠાનું પાણીથી સ્નાન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો. મીઠાવાળા પાણીથી નહાવાના ફાયદા: સ્કિનમાં ચમક લાવે, સાંધાના દુખાવામાં રાહત આપે, બોડી ડિટોક્સ થાય, સોજામાં રાહત થાય, ઊંઘ સારી આવે, ઇમ્યુનિટી વધે, ઇન્ફેક્શનથી રાહત મળે, એસિડિટીથી છુટકારો મળે, તણાવથી છુટકારો મળે. પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી ત્વચાની ગંદકી બરાબર સાફ થાય છે. તેનાથી ચહેરા ઉપર ગ્લો આવે છે. ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. તેનાથી શરીરના તમામ દુખાવા દૂર થઈ જાય છે. સંધિવા, સાંધાનો દુખાવો, ઘૂંટણ અને કમરના દુખાવામાં પણ તે રાહત આપે છે. ગરમ પાણીમાં રોજે મીઠું ઉમેરીને નહાવાથી ક્રોનિક સોજા પણ શરીરમાંથી ઓછા થાય છે. રોક મીઠું એ સૌથી વધારે ફાયદાકારક મનાય છે. મીઠું પાણી એ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેનાથી રોગો દૂર થઈ જાય છે. મીઠાના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે. અતિશય તણાવના કિસ્સામાં મીઠાનું પાણી એ સ્ટ્રેસ બૂસ્ટર તરીકે કામ લાગે છે. આ પાણીથી સ્નાન કરવાથી હૃદય અને મનને ખૂબ જ શાંતિ મળે છે. તેનાથી દિવસભરનો થાક પણ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે રાત્રે સૂતા પહેલા જો મીઠાવાળા પાણીથી નાહો છો તો ઊંઘ તમને સારી આવે છે. ગરમ પાણીમાં મીઠું નાખીને નહાવાથી શરદી, ખાંસી, તાવમાં પણ રાહત આપે છે. તેનાથી નાક અને ગળાના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ મળે છે. મીઠુંને આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તેનો જો નિયમિત રીતે સ્નાનમાં પણ ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જેમ કે જે લોકોની ત્વચા એકદમ ચિકાશયુક્ત હોય, જેમાં મોઇશ્ચર વધુ હોય અને ઓઇલી સ્કિનવાળાને ખાસ ફાયદો જોવા મળે છે. જો નિયમિત રીતે 1 ડોલ પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી અને તેનાથી નાહવામાં આવે તો જે શરીરમાં ચામડીમાં વધુ પડતી ચિકાશ છે તે દૂર થાય છે. અને ચિકાશ દૂર થવાના કારણે આપણા પોર્સ છે ઓપન થાય છે. એટલે આપણું બોડી ખૂબ સારી રીતે આપણા શરીરના ટેમ્પરેચરનું પણ મેનેજમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત શરીર પર રહેલી ચિકાશના કારણે તેમાં ઘણા બધા ઇન્ફેક્શન, બેક્ટેરિયા વગેરે પણ ગ્રો થવાની શક્યતા હોય છે. આથી મીઠાવાળા પાણીથી નાહવાના કારણે શરીરમાં આ વધારે પડતું જે તેલ ચામડી સ્વરૂપે બહાર આવે છે તે પણ ઓછું થાય છે. જે લોકોને ખીલની તકલીફ છે, જે લોકોને વારે વારે શરીરમાં અલગ અલગ જગ્યાએ ગરમી નીકળે છે, ફોડલીઓ થાય છે, તેમાં પણ કંઈક અંશે રોલ આ તૈલ પદાર્થોનો રહેલો હોય છે. તો જો નિયમિત રીતે મીઠાના પાણીથી એનું નાહવામાં આવે તો તેના કારણે આમાં પણ ફાયદો જોવા મળે છે.